નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. ઘણા સમયથી આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન ચાલી રહ્યું છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, બરાબર, આવા મુખ્ય વિષય. છેલ્લે આપણે સેક્શન સી ની અંદર જે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે ધોરણ 9 વિજ્ઞાન વિષયનો, એમાંથી આપણે પ્રકરણ 1 અને 2 એનું આપણે સોલ્યુશન કરી ગયા છીએ. આજના ભાગની અંદર આપણે પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ કોષ અને પ્રકરણ નંબર 12 એટલે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણાઓ, બરોબર, એની જે છે થોડીક આપણે ચર્ચા આજે કરવી છે. તો એની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી પ્રકરણ 5 અને 12 ના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે શરૂ કરીએ. સર, આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એની હાર્ડ કોપી એટલે કે બુક જે છે અમારે જોતી હોય તો એના માટે થઈને કોઈ બુક સ્ટોલે કે કોઈ અન્ય જગ્યાએ જવાની જરૂરિયાત નથી. તમે જે ફોનની અંદર વિડીયો જોઈ રહ્યા છો એ જ ફોનની અંદર લઈ અને તમારે અહીંયા આપેલો નંબર 6354827383 આ નંબર પર ફોન કરી અને ધોરણ 9 થી 12 ના તમામ અસાઇનમેન્ટ વિકાસ પરીક્ષા લક્ષી પ્રથમ પરીક્ષા માટેના તમે ઘરે બેઠા એકદમ મેળવી શકો છો. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ આવા મુખ્ય વિષયોના, બરોબર. ચાલો, હવે આજે આપણે પ્રકરણ નંબર 12 માંથી કેવા કેવા સેક્શન સી ની અંદર પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો જણાવો. એની અંદર કે કોષરસ પટલનું સ્થાન, કોષરસ પટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. કોષની અંદર જે પ્રવાહી રહેલું છે એને કોષરસ કહીએ છીએ અને એ પ્રવાહીની ફરતે એની આજુબાજુમાં જે એક આવરણ આવેલું છે એને કહેવામાં આવે છે કોષરસ પટલ. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે પણ હોય છે કારણ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોવાથી એ સૌથી બહારનું સ્તર કહેવાતું નથી. જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર તરફ આવેલું હોય છે. ક્યાં આવેલું છે? કોષ દિવાલની અંદરની તરફ. ચાલો, ત્યાર પછીની લાક્ષણિકતાની વાત કરીએ. કોષરસ પટલ એ જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ કલા એટલે કે પટલ તરીકે એ કામ કરે છે. શેના તરીકે એ કામ કરે છે? તો કે કોષરસ પટલ એ સૌથી પહેલા તો જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે. કેવું છે? સ્થિતિસ્થાપક. નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું થતું હશે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે જે કોઈ પણ દ્રવ્યો છે, વાયુઓ છે, એની પસંદગી કરી અને કોષની અંદર અને બહાર લઈ જવા લાવવાની ક્રિયા કરે છે. ત્યારબાદ એના કાર્યની વાત કરીએ. તેનું કાર્ય શું છે? તો કે એના કાર્યમાં સૌથી પહેલું તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે. જે આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ વાળી જે વાત કરી ને ભાઈ, આ જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ વાળી વાત છે એને રિલેટેડ આ મુદ્દો છે કે દ્રવ્યોનું નિયમન કરે છે. તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓનું પ્રસરણ દ્વારા પસાર થાય છે, એટલે કે કોષની અંદર લાવવા અને કોષની અંદર રહેલા વધારાને કોષની બહાર કાઢવા, ધકેલવા, આવી કાર્ય જે છે, આવું કાર્ય એ કોષરસ પટલ કરે છે. તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિની ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક છે, આપણે કાંઈ આશ્રુતિની ક્રિયા દ્વારા. કોના દ્વારા? આશ્રુતિ. તો કે આશ્રુતિની ક્રિયા દ્વારા પસાર થાય છે. આ છે કોષરસ પટલ, એના કાર્યોની વાત થઈ. બરોબર, 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી જે અંગિકા પૂછી છે આપણને ગોલ્ગી પ્રસાધન. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનું શોધ કરી હોવાથી એનું નામ જે છે એ ગોલ્ગી પ્રસાધન રાખવામાં આવ્યું છે એના નામ ઉપરથી. ત્યારબાદ એનું સ્થાન તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેની અંદર હોય છે. રચના, તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓ ગોઠવાયેલી હોય છે અને પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. બરાબર, એની અંદર જે છે નાની નાની સમાંતર થપ્પીઓ જોવા મળે છે. આવી જે છે સમાંતર થપ્પીઓ જેવી રચના હોય છે
અને આ થપ્પીઓ જેવી રચના જે છે આવી રીતે બીજા સાથે જોડાયેલી હોય. આવી રીતે થપ્પીઓ જેવી રચનાઓ જે સિસ્ટમની તરીકે ઓળખાય છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોશ રસજાળના પટલ સાથે જોડાયેલા હોય છે અને અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો પણ ભાગ બનાવે છે. ત્યાર પછી જોઈએ, જો એની આકૃતિ અહીંયા આપેલી છે. જો અહીંયા જો મેં કીધું હતું ને, જો આ જે છે થપ્પીઓ જેવી રચના છે, જે અંતઃકોશ રસજાળ જેવો ભાગ પણ આપણને દેખાય છે, એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. કાર્ય જોઈએ તો કે અંતઃકોશ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. જે કાંઈ પણ દ્રવ્યો એની અંદર રહેલા છે કે જે કામના નથી, ઉત્સર્ગ દ્રવ્યો છે, એને ભેગા કરવા એટલે કે એનું પેકેજિંગ કરવું અને પેકેજિંગ કર્યા બાદ એને કોષની બહાર ધકેલવાનું કામ કરે છે. કે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યમાં ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ આવેલી હોય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. કેટલાક કિસ્સાઓમાં શું કરે છે તો કે જે સરળ શર્કરાઓ છે એનું રૂપાંતર જટિલ શર્કરાઓની અંદર કરે છે. બરોબર. અને લાઇસોસોમ જેવી જે અંગિકા છે એ લાઇસોસોમ જેવી અંગિકાની રચનાની અંદર પણ આ ગોલ્ગી પ્રસાધન સંકળાયેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ રંજક કણોના પ્રકાર અને હરિત કણની રચના સમજાવો. રંજક કણો, એના પ્રકાર અને જે છે એની આપણે હરિત કણની અંદર એની રચના સમજાવવાની છે. તો કે રંજક કણો જેને પ્લાસ્ટિડ્સ તરીકે ઓળખવામાં આવે, પ્લાસ્ટિડ્સ તરીકે, કે જે વનસ્પતિ કોષની અંદર હોય છે, જે બે પ્રકારના હોય છે. એમાં પહેલો પ્રકાર છે એને કહેવામાં આવે રંજક કણો, ક્રોમોપ્લાસ્ટ, અને એકને કહેવામાં આવે રંગવિહીન કણો, જેને કહેવામાં આવે લ્યુકોપ્લાસ્ટ. આ રંગીન છે, આ રંગ વગરના છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક દ્રવ્યો હરિત કણ છે. યાદ રાખજો, ખાલી જગ્યા પૂછા. ક્લોરોફિલ કોણ ધરાવે છે? હરિત કણ. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ, નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. પીળા રંગનું રંજક દ્રવ્ય વનસ્પતિમાં કયું છે? તમને ખબર હોય જોઈએ, ઝેન્થોફિલ. નારંગી રંગનું કયું છે? તો કે તમને ખબર હોય જોઈએ, કેરોટીન. આ બધા રંજક કણોના પ્રકારો છે. હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્ય છે, કારણ કે હરિત કણની અંદર રહેલું આ ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કર્યા બાદ એમાંથી જે છે પોતાનો ખોરાક એટલે કે પોષક દ્રવ્યો બનાવે છે. રંગવિહીન કણોની અંદર કે તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. પ્રાથમિક કક્ષાના છે જે રંગવિહીન કણો છે, જે રંગીન હોતા નથી. હવે વાત કરીએ હરિત કણની રચના. હરિત કણની રચનાની અંદર તો કે હરિત કણની બાહ્ય રચના કણાભ સૂત્રની રચનાને મળતી આવે છે. હરિત કણની આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તર છે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે અને તેને આધારક એટલે કે સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આપેલું છે, આપણે આગળ હમણાં આકૃતિ દોરી હતી ને એની જેવું જ છે. જુઓ, આવી રીતે આમ આવેલા હોય કે જે આધાર આપવાનું કામ કરે છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. જો જે આધાર આપવાનું કામ કરે છે. હરિત કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. ડીએનએ નું આખું નામ આપણે અગાઉ પણ કહી ગયા છીએ, અહીંયા પણ કહું છું, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે પોલ્ટ્રી ફાર્મમાં કારીગર કેટલાક ઈંડાને જાળવવા ઇન્ક્યુબેટરમાં રાખે છે. આ ઈંડામાં બગડેલા અને સારા ઈંડાને અલગ કરવા તે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે. તો એમાંથી પહેલો પ્રશ્ન એવો છે કે પાણીનો ઉપયોગ કરીને બગડેલા અને સારા ઈંડાને કેવી રીતે અલગ પાડી શકાય છે? કેવી રીતે અલગ પાડી શકાય છે? તેના જવાબમાં આપણે એવું કહીએ કે પાણી ભરેલી ડોલમાં ઈંડા મૂકતા જે ઈંડા બગડેલા હશે તે તરતા રહેશે અને જે ઈંડા સારા હશે એ પાત્રના તળિયે બેસી જાય. એટલે તમને ખબર પડી જાય કે જે ઉપર ઉપર તરે છે બધા ઈંડા. આ સેમ ટુ સેમ વસ્તુ આપણા ઘરે મમ્મી કઠોળની શાક ને એવું બનાવે તો આ જ વસ્તુ કરે. ઘરે મગનું શાક બનાવે તો મગને પાણીની અંદર નાખે એટલે ઉપર તરતા મગ હોય ને બધા ખરાબ હોય, એની મમ્મી કાઢી નાખે. આપણે આવું જોતા હોઈએ છીએ. તો એની જ વસ્તુ અહીં ઈંડાની અંદર લાગુ પડે છે. બીજો પ્રશ્ન એવો છે કે ઈંડાનું કવચ શેનું બનેલું હોય છે?
યાદ રાખજો, ઈંડાનું કવચ જે છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ઈંડાને ગરમ પાણીમાં બાફવામાં આવે તો શું થાય? કે ઈંડાને જ્યારે ગરમ પાણીમાં બાફવામાં આવે ત્યારે અંદરનું દ્રવ્ય ગરમીને કારણે ઘટ્ટ થઈ જાય છે. ઘટ્ટ થઈ કવચ સ્વતંત્ર થઈ જાય છે. આ કવચને તોડીને સરળતાથી દૂર કરી શકાય છે અને અંદરના ઘટ ભાગનો ચોક્કસ વાનગીઓ બનાવવામાં ઉપયોગ થાય છે, જે એક પ્રકારનું આલ્બુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. બરાબર, ઈંડા જે છે એને ગરમ પાણીમાં ગરમ કરતા અંદરનું જેટલું પણ પ્રવાહી છે એ જામી જશે અને ઉપર જે કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર છે, કવચ છે, એ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ જે છે એ કેવું થઈ જાય તો કે એનાથી સ્વતંત્ર થઈ જાય એટલે સરળતાથી દૂર કરી શકાય છે. ત્યાર પછી આપેલી છે કે નીચે આપેલી આકૃતિઓ ઓળખો. એમાં પેલું જ આપેલી છે, આ આકૃતિ આપેલી છે પણ આપણે જો ડાયરેક્ટ જવાબ પણ આપી દીધો. આ આકૃતિ બેટા અંતઃકોશ રસજાળની સૂક્ષ્મ સંરચના છે. આ જે છે એ કણાભ સૂત્રની છે અને ત્રીજી જે આપણને આપેલી છે જે વનસ્પતિ કોષની આકૃતિ છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય છે. 3 માર્ક્સની અંદર એક પૂછેલું છે. લ્યો, ખાલી આકૃતિ ઓળખવાની છે પણ એના માટે છે ને આકૃતિઓ આવડતી હોવી જરૂરી છે. ત્યાર પછી પ્રકરણ નંબર 12, પ્રકરણ નંબર 5 ની અંદરથી ખૂબ જ ઓછા પ્રશ્નો હતા પણ પ્રકરણ નંબર 12 ની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે. એમાંનો પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ છે કે સેન્દ્રિય ખાતર એટલે શું સમજાવો. 3 માર્ક્સનો પ્રશ્ન, 3 ગુણનો પ્રશ્ન. તો એના માટે છે સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ, વનસ્પતિનો કચરો વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ 2 વર્ગ પાડવામાં આવ્યા છે. તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે સેન્દ્રિય ખાતર જે છે એના પ્રકાર જણાવો. તો એમાં શું લખશો તમે? કમ્પોસ્ટ ખાતર અને લીલું જૈવિક ખાતર. હવે સેન્દ્રિય ખાતર જે છે એના થોડાક લાભની વાત કરીએ. એનાથી શું લાભ થાય નાખવાથી? કે તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ કરે છે. કાર્બનિક પદાર્થ એની અંદર વધારે હોય એના કારણે જે કાંઈ પણ ભૂમિની અંદર તમે નાખો છો તો એના કારણે એ જમીનમાં કાર્બનિક દ્રવ્યો જે છે એનું પ્રમાણ વધશે. બીજો ફાયદો કે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે અને રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે. ખાલી જગ્યામાં પૂછાય રેતાળ જમીન હોય, હવે રેતાળ જમીનની અંદર પાણી કેટલું ટકે? નો ટકે ને, બરોબર. તો એ રેતાળ જમીનની અંદર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું કામ સેન્દ્રિય ખાતર કરે છે. ત્રીજું, ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ કરે છે. જો એકની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે, બીજાની અંદરથી વધારાનું પાણી છે એને દૂર કરવામાં મદદરૂપ થાય છે. બરોબર, ચીકણી માટી હોય એની અંદર પાણીનો સંગ્રહ કાયમને માટે રહેતો હોય તો એ વધારાના પાણીને બહાર કાઢવા માટેનું પણ કામ કરે છે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરાતો હોવાથી ખેતરના કચરાનું પુનઃ ચક્રીયકરણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગમાં ઘટાડો થતા પર્યાવરણને નુકસાન અને પ્રદૂષણ થતું પણ ઘટે છે. આની અંદર સેન્દ્રિય ખાતર બનાવવાની અંદર મોટા ભાગના જે આપણા બિનજરૂરી કચરો છે, વનસ્પતિનો છે, ઘરનો કચરો છે, ખેતરનો કચરો છે, એનો ઉપયોગ થાય છે અને એના કારણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટશે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ જેટલો ઘટશે એટલું આપણું પર્યાવરણને પ્રદૂષણ ઓછું થાય. પણ આનો એક ગેરફાયદો પણ છે. શું ગેરફાયદો છે? કે તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે. રાસાયણિક ખાતર જે છે એ ખૂબ જ ઝડપથી પોષક દ્રવ્યો જમીનની અંદર ભેળવી દે છે અને ઝડપથી પોષક દ્રવ્યો જમીનને આપે છે, જ્યારે આની અંદર પોષક દ્રવ્યો ઝડપથી મળતા નથી. આ એક જ એનો ગેરફાયદો છે, બાકી મોટા ભાગના ઘણા બધા ફાયદાઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. એમાં આપણને કીધું સૌથી પહેલું કાર્બોદિત. કાર્બોદિત કેમાંથી મળે? તો કે કાર્બોદિત જે છે એ ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યો એટલે મોટા ભાગના બધા ધાન્ય પદાર્થોમાંથી મળે છે. ત્યાર પછી પ્રોટીનની વાત છે. મોટા ભાગના કઠોળ વર્ગના જે કાંઈ પણ આપણી પાસે છે પદાર્થો એની અંદરથી આપણને પ્રોટીન મળે છે. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર અને મોટા ભાગના બધા કઠોળ જે છે એની અંદરથી આપણને પ્રોટીન મળે છે.
આવશ્યક તેલ આપણે જે આપણા ઘરે આપણે વાપરીએ છીએ ખાવા લાયક તેલો છે, કયા કયા તેલ છે? સોયાબીનનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, એરંડાનું તેલ, રાઈનું તેલ, સરસવનું તેલ, સૂર્યમુખી જેવા તેલ બીજ જે છે અને તેલીબિયાનું તેલ, આ બધાય તેલી પદાર્થો છે કે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર વિવિધ વાનગીઓ અને ઘર વપરાશની વસ્તુઓ બનાવવાની અંદર આપણે કરતા હોઈએ છીએ, ખાદ્ય પદાર્થોની બનાવટમાં આપણે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી પણ આપણને કેટલાક વિટામિન અને ખનિજ ક્ષારો સાથે મળે છે, પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. પશુઓનો ઘાસચારો કયો? તો કે બરસીમ, જવ અને સુદાન ઘાસ જેવા સ્વરૂપમાં પણ થાય છે. પશુઓને પણ પોતાનો પોષણ માટેનો ઘાસચારો આમાંથી મળતો હોય છે. ત્યાર પછી વાત છે પ્રશ્ન પૂછાણું. જો એક ઉછેર પદ્ધતિ પાઠ ભણાવ્યો તો ત્યારે વાત થઈ હતી કે ભાઈ આવું પૂછાય, તમારા સ્કૂલની અંદર તમને ગમે પાઠ ભણાવ્યો ત્યારે કીધું હશે કે કારણ કે આની અંદરથી કેટલાય ઉછેર પદ્ધતિઓ જ પૂછાય છે અને આ ઉછેર પદ્ધતિઓમાં મરઘા પાલન, મધમાખી ઉછેર, આ બધી પદ્ધતિઓ પશુપાલન ઉછેર પદ્ધતિઓ પૂછાય છે. એમાં આપણને અહીં પૂછેલું છે કે મધમાખી ઉછેર સમજાવવાનું છે 3 માર્ક્સમાં. તો કે મધમાખી ઉછેર કે મધમાખીને પહેલા તો મધુમક્ષિકા કહેવાય. શું કહેવામાં આવે? મધુમક્ષિકા. એ ખેડૂતોને ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે. ખેડૂતોએ કયા ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે? ખેતી ઉદ્યોગ. ખેતી ઉદ્યોગ ધેટ મીન્સ ખેતી તો કરવાની પણ સાથે સાઈડમાં જે છે એ બીજો પોતાના ધંધા તરીકે અપનાવેલો છે. આ ઉપરાંત એમાંથી મધ મળે છે અને મધ ઉપરાંત એના મધપુડાની અંદરથી મીણ મળે છે અને આ બંનેનો ઉપયોગ ઔષધ તરીકે, મીણનો ઉપયોગ જે છે ઔષધ તરીકે થાય છે અને આથી મધમાખી ઉછેર જે છે એ ખેડૂતો માટે ઓછા રોકાણથી વધારાની આવક કરતી એક પ્રકારની ખેતીનો પ્રકાર બની ગયું છે. એના વ્યવસાયિક રીતે તો કે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતો છે. કઈ કઈ દેશી જાત? એટલે કે જે ઇન્ડિયાની અંદર છે એપિસ સેરિના ઇન્ડિકા અને ત્યારબાદ કે જે સામાન્ય ભારતીય મધમાખી છે બીજી છે એપિસ ડોર્સાટા કે જેને પર્વતીય મધમાખી, જે પર્વતીય વિસ્તારોની અંદર રહે છે. કેટલીક એવી પણ માખી છે બરાબર જે વિદેશથી અહીંયા લાવ્યા છે એની પણ વાત કરીએ. એની પહેલા એપિસ ફ્લોરી. આ એપિસ ફ્લોરી એટલે કે ખૂબ જ નાની એવી માખી હોય જેને લિટલ મધમાખી કહે છે. આ બધી મધમાખીઓ એવી છે કે જેની અંદરથી વર્ષનું 10 થી લઈને 50 કિલો જેટલું મધ જે છે એ મળતું હોય છે એક વર્ષ દરમિયાન. બરાબર. જ્યારે ઇટાલિયન મધમાખી છે જેનું નામ છે એપિસ મેલિફેરા. આ એપિસ મેલિફેરા માંથી જે છે વધારેમાં વધારે મધ મળે છે અને એ વિદેશી જાતને લાવી અને મધમાખી ઉછેરની અંદર વપરાય છે કારણ કે તેમાંથી 50 થી લઈ અને 200 કિલો જેટલું મધ દર વર્ષે મેળવી શકાય છે. આનાથી કેટલાય ગણું વધારે છે. ખ્યાલ આવે છે? તો આ મધમાખીની અંદર. ત્યાર પછી આગળ શું આપ્યું છે તો કે વ્યવસાયિક રીતે મધ ઉત્પાદનમાં ઇટાલિયન મધમાખીનો ઉપયોગ, કારણ કે સ્વાભાવિક છે મધ ઉત્પાદન માટે જો તમે મધમાખી ઉછેર કરો છો કમાવા માટે તો તમે ઇટાલિયન મધમાખી જ વાપરશો ને, કારણ કે એમાંથી તમને લાભ એ મળશે કે દર વર્ષે 50 થી 200 કિલો જેટલું મધ મળશે. ઓલા બીજી સામાન્ય મધમાખીમાં 10 થી લઈને 50 કિલો સુધીનું મળે છે. બરાબર. એટલે એનો ઉપયોગ થાય છે. અને બીજું, ઈ ડંખ ઓછા મારે છે. તેઓનો નિર્ધારિત મધપુડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનનની તીવ્રતા પણ એની વધારે છે અને તેથી અન્ય મધમાખીઓને એકત્રિત કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. પ્રજનન ક્ષમતા વધારે છે એટલે ઝડપતાથી જે છે એ શું થઈ જાય? મધપુડો આખો મધમાખીઓથી ભરાઈ જાય છે. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુ વાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. બરોબર. વ્યવસાયિક ધોરણે જે મધમાખી પાલન કરવામાં આવે છે એની અંદર જે આખો વિસ્તાર બનાવવામાં આવે છે જેની અંદર મધમાખીઓ રહે છે એને શું કહેવામાં આવે છે? વધુ વાટિકા અથવા તો મધમાખી ફાર્મ કહે છે. તો 3 માર્ક્સની અંદર પૂછાય. તો આટલી વસ્તુઓ તમારે લખવાની રહેશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટેની ક્રિયાવિધિના આપેલ વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. લીલું ખાતર તૈયાર કરવાનું છે, લીલું જૈવિક ખાતર. એ તૈયાર કરવા માટેની આખી તમને પ્રોસેસ 4 મુદ્દાઓની અંદર આપી છે. હવે તમારે એ 4 માંથી યોગ્ય મુદ્દાઓની પસંદગી કરી અને ગોઠવવાનું છે યોગ્ય ક્રમમાં. તો સૌથી પહેલા આપ્યું છે કે લીલું ખાતર તેના છોડ જમીનમાં વિઘટિત થઈ જાય એટલે પહેલા એનું આવે. આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે અથવા તો લીલી વનસ્પતિના કેટલાક ભાગોને ઉગાડવામાં આવે છે એટલે પહેલું આ આવે.
અને કઈ વનસ્પતિ ઉગાડવામાં આવે છે એ તમને કહી દઉં. બરોબર, એક તો જે ઉગાડવામાં આવે છે કાં તો ગુવાર હોય અને કાં તો શણ હોય. આ બે માંથી એક વનસ્પતિ ઉગાડવામાં આવે છે. એટલે પહેલા તો આ આવશે. પછી આપેલું છે કે છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગોને જમીનમાં દાટી દેવામાં આવે. ચાલો, એટલે બીજા ક્રમે આ આવશે. પહેલા ક્રમે આ, બીજા ક્રમે આ. હવે વૈદ્યા ચોથું અને પહેલું. ચોથું શું આપ્યું છે કે વિઘટન બાદ આ લીલનું જૈવિક ખાતર. એટલે હવે વિઘટન કરવાનું. તો વિઘટન માટે તમને આપેલું છે પહેલું અને લાસ્ટમાં છેલ્લે તમને શું આપેલું છે 4. તો જવાબ શું આવશે? 2, 3, 1 અને 4. આપણે ક્રમમાં ગોઠવી દીધો. 3 માર્કમાં પૂછાય છે. લ્યો, આટલું હેલું. ખ્યાલ આવે છે? બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ કે નીચે આકૃતિમાં ખેતીના બે સમાન પાક એ અને બી ના ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યા છે. અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણીને ગ્રાફનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નના ઉત્તર આપો. અહીંયા બે ખાતર આપ્યા છે. એક જે છે આ જૈવિક ખાતર આપ્યું છે ને એક જે છે રાસાયણિક ખાતર આપ્યું છે. હવે બેના આધારે તમારે પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે કે ગ્રાફ બી નું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે? ગ્રાફ બી એટલે જો આ રાસાયણિક વાળો. અહીંયાથી આ જો હું અહીંયા લાઈન કરતો જાઉં છું. આ લાઈન જે છે, એક મિનિટ, આ વ્હાઈટ પેન છે હમણાં. જો અહીંયાથી જે છે શરૂઆત થઈ, બરોબર, અહીંયાથી આ ગ્રાફ બી ની વાત છે. આ ગ્રાફ એવું નહીં. ગ્રાફ બી પેલા શરૂઆતમાં વધ્યું, પછી ધીમે 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 એનો ઘટાડો શરૂ થયો. તો ઘટાડો ક્યાં સુધી થયો? તો કે ખૂબ નીચે સુધી ઘટાડો થયો. આવું થવાનું કારણ શું છે? એક તો પહેલો પ્રશ્ન એ પૂછો છે. તો કે ગ્રાફ બી માં રાસાયણિક ખાતરના ઉપયોગથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પોષક દ્રવ્યોના ઘટકો ઝડપથી પ્રાપ્ત થતા પાક ઉત્પાદનમાં એકદમ વધે છે. પરંતુ રાસાયણિક ખાતર સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેમજ ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવોના જીવન ચક્ર અવરોધાય છે. તેથી પાક ઉત્પાદન ધીમે ધીમે ઘટી જાય છે. એટલે અહીંયા એ દર્શાવવું છે કે શરૂઆતમાં પાક ઉત્પાદન વધશે પણ સતત ઉપયોગ કરવાથી આવી બધી અસરો થવાને કારણે પાક ઉત્પાદન કેવું થઈ જાય? ઘટી જાય. બીજો પ્રશ્ન છે કે ગ્રાફ એ માં સૌથી ઉપરની ટોચ થોડીક વિલંબિત કેમ થાય છે? ગ્રાફ એની અંદર જો અહીંયાથી શરૂઆત થઈ, સૌથી ઉપરની ટોચ થોડીક આ વિલંબિત થઈને ફરી પાછી જે છે આમ જતી રહી. તો એવું કેમ થયું? એના માટે થઈને જો કે ગ્રાફ એમાં જૈવિક ખાતરના ઉપયોગથી ભૂમિમાં ત્વરિત પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા નથી, પરંતુ લાંબા ગાળે જમીનમાં કાર્બનિક પોષક દ્રવ્યો ઘણા બધા જાય છે, ઉમેરાય છે, જેનાથી ભૂમિનું બંધારણ સુધરે છે. અને ભૂમિનું બંધારણ સુધરશે એટલે ફળદ્રુપતામાં શું થાય? વધારો થાય. એક સાથે પોષક તત્વો વધી જાય એમ નહીં, ધીમે ધીમે પોષક તત્વો કાર્બનિક દ્રવ્યો જે છે એ વધે છે. અને લાંબા ગાળાના ઉપયોગથી કાર્બનિક દ્રવ્યો ભૂમિની અંદર એટલા બધા સમૃદ્ધ બની જાય કે જેના કારણે ભૂમિ જે છે એની અંદર સુધારો થઈ જાય. અને ભૂમિની અંદર સારો એવો સુધારો થાય તો ફળદ્રુપતા સારી એવી મેળવી શકાય છે. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ગ્રાફમાં બંને પેટર્ન અલગ હોવાના કારણ શું છે? તો કે બંને પેટર્ન અલગ હોવાના કારણમાં પહેલું કે જૈવિક ખાતર લાંબા સમય જળવાઈ રહી ભૂમિની ફળદ્રુપતા વધારે છે. જૈવિક ખાતર લાંબો સમય જળવાઈ રહે, જ્યારે રાસાયણિક ખાતર ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે અને ભૂમિની જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે, નુકસાનકારક છે. આથી ગ્રાફ એ અને ગ્રાફ બી બંનેની પેટર્ન અલગ અલગ છે. બરોબર, બેની પેટર્ન એટલા માટે અલગ છે કે ગ્રાફ એ જે છે એ આપણને સેન્દ્રિય ખાતરનો, એટલે કે જે આપણે સામાન્ય બીજા ખાતર વાપરીએ એની વાત છે, અને એ આપણને લાંબા સમયે સારી ફળદ્રુપતા આપે છે. જ્યારે રાસાયણિક ખાતર નાખો એટલે તરત જ ફળદ્રુપતામાં વધારો થાય અને આ બધું થઈ જાય, પણ ધીમે ધીમે સતત ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જશે. ખ્યાલ આવે છે? એટલા માટે બંને ગ્રાફ જે છે એની પેટર્ન અલગ જોવા મળે છે. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો જણાવો. ભારતની અંદર સૌથી મુખ્ય જે સિંચાઈના સ્ત્રોત છે એમાં સૌથી પહેલો છે કૂવો. બરોબર, કૂવા વિશે આપણને ખ્યાલ હોય. કૂવાની અંદર સૌથી પહેલા બે પ્રકારના કૂવા છે. એમાં એક જે છે ને કહેવામાં આવે ખોદેલો કૂવો. ખોદેલો કૂવો એટલે શું? તો કે તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. ભૂમિગત પાણી એટલે કે જે જમીનની અંદર રહેલું પાણી છે એને એકત્રિત કરવામાં આવે છે. આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી બહાર કાઢવામાં આવે છે.
હવે ટ્યુબવેલ એટલે કે નળવેલ કોને કહેવાય? કે ઊંડા જળસ્તરોમાંથી પાણી જે છે બહાર કાઢવાનું, જમીનની અંદર ખૂબ જ ઊંડે આવેલા હોય ત્યાંથી એને બહાર કાઢવાના હોય, બરાબર. ત્યારબાદ નહેરો. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા કે એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે, ને બરાબર મોટા જળાશયોની અંદરથી પાણી જે આવતું એની અંદર આવતું હોય છે, અને નાની નાની નહેરો એમાંથી બનતી હોય છે. નહેરો જે છે એ મોટા મોટા ડેમ બાંધેલા હોય ત્યાંથી પણ સરકારે જે છે આવી રીતે નહેરો તૈયાર કરી અને આજુબાજુના અંતરિયાળા ગામડા સુધી જે છે પાણી પહોંચાડવાનું કામ કરતા હોય છે. મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓમાં થઈને અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વાત કરીએ કે નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી અથવા તો તંત્ર, કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય તેને ઊંચો લઈ જવા માટેનું એક આખું તંત્ર વધારે ઉપયોગી બને છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લઈ શકાય છે. એવું જરૂર નથી કે નદીના સીધા પાણીને તમે ઉપયોગમાં ન લઈ શકો. તમારા ખેતરની નજીકથી નદી જતી હોય તો ત્યાં તમે પંપ અને બોરવેલ મૂકી પંપ અને પાઇપ મૂકી, બરોબર, મશીન મૂકી ત્યાંથી તમે નદીનું પાણી સીધું જ તમારા ખેતરમાં લાવી અને વાપરી શકો છો. એ પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથો સ્ત્રોત છે તળાવ, કે નાના જળાશયોમાં વહેતા પાણીને રોકી તેનો સંગ્રહ કરવામાં આવે છે. અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે એક ચેકડેમ નાનો બંધ બનાવવામાં આવે છે અને તેના દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ કરી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે અને નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂગર્ભીય જળમાં વધારો થાય છે. તળાવનું નિર્માણ કઈ રીતે થાય? તો કે જળાશયોનું પાણી જે વહીને જઈ રહ્યું છે એને કોઈ એક નાની એવી જગ્યાએ રોકી અને આસપાસની અંદર જે છે પાણીના પ્રવાહને રોકીને એને સ્થિર રાખે, બરોબર, એને રોકી રાખે તો એનાથી જે છે નાના એવા તળાવની રચના થાય છે. અને મોટા ચેકડેમો જે છે એની જગ્યાએ નાના નાના ચેકડેમો પણ આ જળાશયોનું પાણી જે વહીને જાય છે એના રસ્તામાં નાના નાના ચેકડેમો બનાવી દે તો એના કારણે જમીનનું ધોવાણ પણ અટકી જાય અને સાથે સાથે જમીનના ભૂગર્ભ જળની અંદર પણ વધારો સારો એવો થાય છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો. બરાબર, મત્સ્ય કલ્ચર એટલે કે મત્સ્ય ઉછેરની વાત છે, એની એક પદ્ધતિ છે કે જેમાં સંયુક્ત રીતે મોટા ભાગની કેટલી બધી માછલીઓની જાતિઓને સાથે ઉછેરવામાં આવે છે. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં સ્થાનિક અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉછેર પદ્ધતિમાં પ્રણાલીમાં એક જ તળાવમાં માછલીઓની 5 અથવા તો ખાલી જગ્યામાં પૂછાય 5 અથવા તો 6 જાતિની માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય અથવા તો જુદો જુદો આહાર ધરાવતી હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે અને આના પરિણામે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે. તળાવની અંદર જે 5 થી 6 પ્રકારની માછલીઓ જે છે એનો ઉછેર કરવામાં આવે છે એ માછલીઓની પસંદગી એવી કરવામાં આવે કે જે ખોરાક માટે સ્પર્ધા ન કરતી. કહેવાનો અર્થ કે એનો ખોરાક એક સરખો ન હોય અથવા તો જેનો ખોરાક અલગ અલગ છે એવી માછલીઓનો ઉછેર એક સાથે કરવામાં આવે છે જેથી કરીને તળાવના દરેક વિસ્તારની અંદર રહેલા તમામ ખોરાકના કણોનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે કટલા માછલી જે છે એ તળાવની સપાટીના વિસ્તારનો ખોરાક એની ઉપર રહેલા ખોરાકનો ઉપયોગ કરે છે. ત્યારબાદ રોહુ માછલી જે છે એ તળાવના મધ્ય વિસ્તારમાંથી જે ખોરાક મળે છે એનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ મૃગલ અને કોમન ક્રાબ જેવી માછલીઓ જે છે એ તળાવના તળિયેથી જે કોઈ પણ આહાર મળે છે એનો ઉપયોગ કરે છે. ગ્રાસ કાર્પ નીંદણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવની માછલીની અંદર તળાવમાં રહેલી માછલીઓના ઉત્પાદનમાં શું થાય છે? વધારો. આ ત્રણેય માછલીઓના જેના ઉદાહરણ આપણને આપ્યા છે એ માછલીઓ એકબીજા સાથે આહાર માટે કે બીજી અન્ય કોઈ પણ બાબત માટે પોતાની સાથે સ્પર્ધા કરતી, બીજા અન્ય માછલીઓ જે છે એકબીજા સાથે સ્પર્ધાઓ કરતી નથી અને જેથી માછલીઓનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. 8મો પ્રશ્ન છે કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો. કીટકો 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે. એમાં સૌથી પહેલું છે કે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી ખાય. બરાબર, મૂળ, પ્રકાંડ અને પર્ણો હોય એને કોતરી નાખે. બીજું
તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષ રસ ચૂસી લેશે. કોષ રસ હોય ને એ રસ એના અંદરથી ચૂસી લે છે. તે પ્રકાંડ અને ફળમાં છિદ્ર કરી નાખે છે. પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરે એટલે નાના નાના જીવજંતુઓ અંદર બાર થવા લાગે અને નાના નાના જીવજંતુઓ જે અંદર બાર થવા મળે એના કારણે ફળ અને પ્રકાંડ જે છે ખરાબ થઈ જાય અને ફળ અને પ્રકાંડ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે એના કારણે પાક જે છે ઈ અને એ પાકની અંદર રહેલા ફળ બધાનું આપણને નુકસાન થાય છે. એટલે આવી રીતે 3 રીતે કીટકો નુકસાન કરે છે. કીટકોનું નિયંત્રણ કઈ રીતે કરવું? તો કે સૌથી પહેલા કીટનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે. જે રસાયણો છે, જે દવાઓ છે જેનાથી કીટનાશ થઈ શકે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે બીજ વાવવામાં આવે છે તો એ સમયે એવા રસાયણો ભેળવીને નાખવામાં જેના કારણે કીટકો ન થાય. આ રસાયણોને નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે જો નિયત માત્રામાં ઉપયોગી ન કરીએ તો એ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો જે છે સર્જે છે, જેને જૈવિક વિશાલન કહેવામાં આવે છે, જેનાથી પર્યાવરણને પ્રદૂષણ થાય. તમારો હેતુ પર્યાવરણ પ્રદૂષણ કરવાનો છે જ નહીં. તમારો હેતુ તો આ જે કીટકો છે એને દૂર કરવાનો છે. પણ જો નિયત માત્રામાં એનો ઉપયોગ કરવામાં ન આવે રાસાયણિક દવાઓનો તો એના કારણે વનસ્પતિ અને પ્રાણીઓ અંદર વિષારી અસરો ઉત્પન્ન થાય છે. કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી કીટ પ્રતિરોધક ક્ષમતા સારી હોય, જેની ઉપર કીટકોની અસર ન થાય એવી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. ઉનાળાની સિઝનમાં ખેતરને ખેડીને મૂકી રાખવામાં આવે છે, જેના કારણે સૂર્યના કિરણો જે છે એ જમીનના ઠેઠ અંદરના સ્તર સુધી પહોંચી શકે અને આવા કીટકો જે છે એનો ઉપદ્રવ અટકાવી શકાય. તો આવી રીતે કીટકો જે 3 રીતે નુકસાન કરે છે એ ન કરે એને અટકાવવા માટેના આવા તમે પગલાં ભરી શકો છો. તો આમ આ મુજબ પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 12 માંથી સેક્શન સી ની અંદર પૂછાયેલા કેટલાક પ્રશ્નો જે છે કે જે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર હતા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપ્યું. વિભાગ નંબર એ, વિભાગ નંબર બી અને વિભાગ નંબર સી આ ત્રણેયનું સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથે એકદમ સચોટ જે છે આપણે તમને આપ્યું છે. હવે આગળના ભાગની અંદર સેક્શન ડી ની અંદર રહેલા કેટલાક પ્રશ્નો જે છે એનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને ફરી એક વખત રજૂ થશું. ત્યાં સુધી ત્રણેય વિભાગો જે છે એને વ્યવસ્થિત તૈયાર કરવા. જય હિન્દ, જય ભારત.